ઓમ નમઃ શિવાય। આજે હું તમને ચૈત્ર મહિનામાં સંભળાવાનું વખાણ સાંભળવાનું માધ્યમ સમજાવું છું કે ચૈત્ર માસમાં વખાણ સાંભળવાથી તાવ, ભગંદર, મસા જેવા ભયંકર રોગ થતા નથી। જે વ્યક્તિ ચૈત્ર મહિનામાં વખાણ સાંભળે એને સપનામાં પણ ભૂતના ભણકાર નથી થતા। આ ચૈત્ર મહિનામાં આ તાણું કાઢવાનું જે વખાણ છે એ સાંભળવાનું માધ્યમ છે એ આજે હું તમને સમજાવું છું। વખાણ ભાગ 3 કડવું 64 થી 93 આજે હું તમને સંભળાવું છું। ચિત્રલેખા કહે બાય સાને રડસ, તારા કંથની નહીં થાય હાણ, જઈને હું સમજાવું રે જે નહીં લે તેના પ્રાણ। ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી કહેશો સમજાવી અહીં વાત। એસે મોટાનો કુંવરને તમે જોઈને સીધશો શીશ, માથા ઉપર શત્રુ થશે હળદર ને જગદીશ। એને વળવે બલી પાતાળે બાંધો, એવા છે એના કામ, વગર વિચારે જ મારશો તો ખોશો ઘરને ગામ। પ્રધાને જઈને કહ્યું બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા એસે મોટાનો બાળ। પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ, લોકમાં કહેવાય છે જમાઈ માર્યો એવી દેશે ગાળ। માટે ગાલો કારાગૃહમાં હાથે ન કીજીએ ઘાત, એકલે 10 લાખ માર્યા તે મોટી કીધી વાત। પછી વજકોટડીમાં બેસાડ્યો, એ તન સર્પે તેને વીંટ્યો રે કર્યો ફરતે અગન। એ પૂંઢે જળની ખાઈઓ ખોદી, મેલા બહુ રખવાળ, સરબ કેરા ઝેરથી પ્રજોળા લાગ્યો બાળ। અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સરપ, કામકુંવરને બાંધ્યો પછી ગરજ્યો છે નૃપ। નૃપ ગાજ્યો મેઘની પેરે, ઉતરાવી ઓખારે, અનિરુદ્ધને બંધન કરી બાણ મંદિરમાં લઈ જાય છે। કડવું 65મું અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો છે। બાણે બંનેને બાંધ્યા નવતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળ, ગુપ્ત રાખી કુમાર, બાણે તે એને બાંધ્યો। ચોટામાં ચોર જણાયો, ઢાંક્યો વ્યભિચાર, ઓખા સાની મંદિર મોકલી, રાખ્યો કુળનો ભાર, બાણે તે એને બાંધ્યો। લક્ષણવંતો હિંડે કે લહેકતો, બેકતો બહુ આવાસ, દૈત્યનું દળ પૂંઠે ભમે, ઘેરી હિંડે તે દાસ, બાણે તે એને બાંધ્યો। એક પેજ સૂટો પાઘડી તણો, આવ્યો પાગ પ્રમાણ, ચોરે તે મોરજ માર્યો, ત્યાંના કરે કોણ વખાણ, બાણે તે એને બાંધ્યો। ઓખા ફરીને વરજો પરણશે તો ભૂલશે ભવ ભરથાર, એ સ્વામીથી સુસુખ પામશે, લીધું એણે અમૃત ચાર, બાણે તે એને બાંધ્યો। ઓ કહો એમાં દૈવંતે દિશે ખરું, રૂપવંતો રસાળ, કટાક્ષમાં કામિની મોઈ પડે એ માયા મોજાળ, બાણે તે એને બાંધ્યો। એની ભૂલમણી ભ્રુકુટી તણી, ભૂલે પડે તે નાયર, કુંવારી કન્યાને કામણ કરે સંતાડે શ્યામકુમાર, બાણે તે એને બાંધ્યો। સખી પ્રત્યે સખી ઓચરી, દેખી યંગ ઉન્માદ, બાંધ જુએ છે આપણા ભણી, એવી ટેવ, બાણે તે એને બાંધ્યો। 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળ્યા સુખ પામ્યા ઘણું લાગ્યો લોક અપવાદ, બાણે તે એને બાંધ્યો। લાવ્યો લોકપવાદ પણ પામ્યો દેવ કન્યારે, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખા ઘરમાં રે। કડવું 66મું ઓખા અનિરુદ્ધ વચ્ચે વાર્તાલાપ। સુખદેવ કે પરીક્ષિતને તમે સાંભળો કહું વાતજી, કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાં જી, નાના વિધના બંધન કીધા કાઢી ન શકે શ્વાસજી, એક એકના મુખ દેખી દામણા થાય બધા ઉદાસજી। બાણમતી બાણાસુરની રાણી, જોડે ભરે ચક્ષુજી, પુત્રી જમાઈ ભૂખા જાણી, સાનું મોકલે ભક્ષજી। કષ્ટ દેખી નાથનું ઓખા, નયણે ભણે છે નીરજી, અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દેશે ધીરજજી। આદરું તો અસુર દળને, ત્રેવડું તૃણ માતજી, શોભા રાખવા સસુરની, તો હું આજે બંધાયો છું રાત્રજી। આગમાં ઉઠું તો શીશ છૂટું, દળું દાનવ જૂથજી, શું કરું જો સસુર પક્ષમાં રાખવું છે સુખજી। આકાશ સૌની એક થશે એવો નિપજશે ધંધજી, અગ્નિ કેરી જ્વાળા ધ્રુમ્નના અસુરો થશે અંધજી। સહાય થશે સામળ્યો સબળો છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણાસુરના છેદ છે સગલા સ્કંદજી। મારા સમજો સુંદરી તમે, ઝાંખો કરો મુખ ચંદજી,
બંધનથી દુઃખ દેશે ઘણું તારી આંખના અશ્રુ બિંદુથી. એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી. ત્યાર પછી ત્યાં સુત્યું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરી બાળક લાગ્યો પાયજી. ભગવતી ભવતારિણી આવી કરજે સહાયજી. અનિરુદ્ધ માતાજીનું સ્મરણ કરે છે. નારજી અનિરુદ્ધને આશ્વાસન આપે છે. મા તું બ્રહ્માણી, તું ઇન્દ્રાણી, તું કૃષ્ણા, સ્થાવર જંગમ ચરાચર મૃગ ઉપર જેમ તૃણ. દૈત્યને પાતાળ બાંધ્યો, રક્ત બીજ રણે રોળ્યા. સુમની સુમ મહિષાસુર માર્યો, ચંડ મુંડ ઢંઢોળ્યાજી. આજે ધ્રુમલ રોચનને હાથી હણ્યો, મધુ કટબને માર્યા. અનેક રૂપ ધર્યા તે અંબા, સૂર્યનર મુનિર ઉતાર્યા. ઓ હિંગળાજ, ઓ હિંગોળી માતા, કોયલા પોળતે કાળી. આદ્યા ઈશ્વરી તું છે અંબા, સંકલ્પુર બહુચર વાળી. નગરકોટની તું સિંધઈ, બગલા મુખી લાગુ પાય. આજે રાણી રૂડી ઊંટવાળી માતા, બિરાતી દક્ષિણ માય. આજે અન્નપૂર્ણા, ભૈરવી, ત્રિપુરા, રેણુકા, સતરંગી. રાજેશ્વરી ચામુંડા માત, દુઃખધારિણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું. તક્ષકર્ણ ભવાની આવી. અનિરુદ્ધને માએ કીધું તેમ બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કે સાંભળો માતા, મારો દુઃખ કયું ન જાય. સરબ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતર ધ્યાન થયા, માતા બાળકને પહોંચી આશ. એવામાં નારદ આવ્યા, બ્રહ્માના કુમાર. જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કે અનિરુદ્ધને મારું સંકટ કાપો. રૂડી વહુ તમે પરિણામ માટે મને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ. શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી શકે ન વાણ. શીત ભયે પરાક્રમી તું બોલ મુજ સંગાત. બાણાસુરથી વર્યપુત્રને જય પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાયો વંશ વાસુદેવનો, બંધાયો લાંછન શું. કાલે માધવને મોકલું, દ્વારકામાં જાઉં છું હું. આજે ઉડણમાં તે આભ ગાયલું, અંતરમાં છે ન ફૂલે. ઘોડે ચડે તે પડે, પૃથ્વી પરે ભણે તે નર ભૂલે. અંતર છે ન ફૂલ્યો જોધા, મુકાવશે ભગવાન રે. અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે. કરવું 67મું. અનિરુદ્ધ સામળિયાને સમરે છે. દયા ના આવે પેલા દૈત્યને, માં બળ્યો દુર્મત્યજી. બકરી બાંધી દ્રિજવર સાથે, વેર વધાર્યું સત્યજી. દયા ન આવે પેલા દૈત્યને. પાતળિયા પંકજ મુખ પીયુને, નાગપાસના બંધજી. બાંધી લીધો બળે કરીને, કોમળ રૂપે કંથજી. દયા ન આવે પેલા દૈત્યને. ધાવો જો ધરણીધર શ્રીવર, આપદા પામે નાથજી. પુત્ર તમારા પર પ્રહાર કરે છે, દૈત્યનો આ નાથજી. દયા ન આવે પેલા દૈત્યને. ભારે દળકો ભાંડે મેલ્યો, વક્રો બળ્યો વીરજી. તોય તે રણથી ન ઓસર્યો, સાગરનું જેમ નીરજી. દયા ન આવે પેલા દૈત્યને. ભેદ કરીને બાંધી લીધો, નાગપાસના બંધજી. શ્વાસનમાએ બહુ અકળાએ, સગળે આખું અંગજી. દયા ન આવે પેલા દૈત્યને. તાપ સમાય નહીં સ્વામીને, કરું દેહનો પાદજી. વાર લાગે લક્ષ્મીવર તમને, તો થાશે માં ઉત્પાદજી. દયા ન આવે પેલા દૈત્યને. કોમળ મુખ શ્રમથી સુકાણું, કૈના કરે આ કરંદજી. અનિરુદ્ધ સમરે સામળિયાને, કમળાવર ગોવિંદજી. દયા ન આવે પેલા દૈત્યને. ત્રાય ત્રાય રે ત્રિકમજી, સૂતની કરજો સહાયજી. વિપદી વેળા વારે ચડીને, કરો ભગતની સાય રક્ષાજી. દયા ન આવે પેલા દૈત્યને. ગજગ્રાહથી મુક્ત પમાડ્યો, કીધી હરિચંદ્રની રક્ષાજી. દાનવ કુળ નિકંદન કીધા, કીધી પ્રહલાદની સહાયજી. દયા ન આવે પેલા દૈત્યને. આજ આંખેથી આંસુડા ચાલે, જાશે મારા પ્રાણજી. સુખ શરીરે સાતા નહીં, અંગે લાગ્યો દવ નિર્વાણજી. દયા ન આવે પેલા દૈત્યને. મનસા વાચાએ વર કર્યો, આજે અવર્તે મિથ્યા જાણજી. રૂપે અને ગુણવંતો સ્વામી, સત્ય કૌસુ વાણજી. દયા ન આવે પેલા દૈત્યને. તાત કઠોર દયા નહીં કટીએ, કોમળ પારા કંથજી. પ્રહાર કરીને બાંધી લીધો, શ્રીહરિ વળજો પંથજી. દયા ન આવે પેલા દૈત્યને. કોણ સહોદર આવે અવસર, શોધ કરવાને જાયજી. તાત ભ્રાતને જાણ નહીં ને, કોણ ઉઠીને ધાયજી. દયા ન આવે પેલા દૈત્યને. પિતા પિયુને વેરી રે દેખે, દુઃખ દેશે બહુ પેરજી. નાગતણા ફૂફાડા હળાહળ, ફેરવી નાખે છે ઝેરજી. દયા ન આવે પેલા દૈત્યને. હળાળ અંગે અગ્નિ ઉઠ્યો, કંઠે પડ્યો શોષજી. પૂર્વતણા કર્મ આવી નડ્યા, કોને દીજે દોષજી.
દયાને આવે પેલા દૈત્યને. પતિ પીડાએ કાયા પાડો, વિખકાવું આ વારજી, સ્નેહ ન જાણે તે કોઈ મનમાં, સૌ પીડે ભરથારજી, દયાને આવે પેલા દૈત્યને. તાત તણે મન કોઈ નહીં, મોને સબલો લાગે સ્નેહજી, સ્વરૂપ પોતાના જાણી કીજે, દયા ન આવે પેલા દૈત્યને. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી, બાળક ઉપર હાથ શો કરવો, કદાપી હોય અન્યાયજી, દયાને હોય પેલા દૈત્યને. વાલો થઈને વ્યારજ વાળે, શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચો, કૃષ્ણ કુંવર મહારાજજી, દયાને હોય પેલા દૈત્યને. નીચું નાક ન હોય એથી, નિર્થક સો સંગ્રામજી, આજે મોટા સાથે વિરોધ ન કરવી, નહીં નિર્બળ હળદર શામજી, દયાને હોય પેલા દૈત્યને. સકળ પૃથ્વી ચાખે ચડાવી, અસુરનો ફેડ્યો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી, દયાને હોય પેલા દૈત્યને. જુદ સામે આકાશે રહી, જુએ છે નારદ દેવજી, ભયમાં આણીમાં અમે જાયશું રામકતી, જુદ કરશું તખ્ત કેવજી, દયાને હોય પેલા દૈત્યને. નિર્ભય કરી વીણાધર ગયા, પરવરિયા આકાશજી, પહોંચી દ્વારકા ઉતરી યઠા, ભેટા શ્રી અવિનાશજી, દયાને આવે પેલા દૈત્યને. ભેટ્યા શ્રી અવિનાશને, કુશળ વાર્તા પૂછી વળી, કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કારાગૃહમાં દૈત્ય વળી. કડવું 68. નારદજી દ્વારકામાં નારદ કૃષ્ણ વચ્ચે વાર્તાલાપ. સુખદેવ કે પરીક્ષિતને બાંધા જાદવ આધવજી, હવે દ્વારકાની કવ કથા, જાદવ કરે શોધા શોધજી, હિંડોળા સહિત કુંવર હર્યો, છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો આજે પૂર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી, અતિ આક્રંદ કરે, મળ્યું વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી, સર્વે કરે આક્રંદજી. જાદવ કહેશે માધવને શું બેઠા સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી. વસુદેવ કે સામળાને શું બેઠા સો ભૂપજી, વિચારો ક્યાં જળમાં ડૂબ્યો, ક્યાં ગયો કુંવર અનુપમજી. ઉગ્રસેન કહે અચરજ મોટું, કોણે હર્યો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ, એ ખપે કરીને ખોળોજી. જગ જીવનને જુદનાથ કહેશે, ભાઈ સાને કરો શ્રમજી, ગોત્રદેવીનું ગમતું થશે, કુંવર હૈરાનું કર્મજી. 11 વર્ષ ગોકુળ સેવ્યું, મામાજીને ત્રાસજી, પ્રદ્યુમ્નને શંખરી ગયો, આવ્યો 16મે વર્ષજી. એમ અનિરુદ્ધ આવશે, સાચવશે કુળદેવીજી. કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી આવી છે. 5 માસ વહી ગયા અને જાદવ છે મહા દુખીજી, સ્વાણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિર સાથે જાદવ થયા ઊભા, માન મુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કો મુનિવર ક્યાંથી પધાર્યા, આજ અમસરખું કોઈ કામજી. કર જોડીને નારદ કહેશે સાંભળો જગ જીવનજી, પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા પુત્ર સર્વને સાથે તેડાવો છી, 1,68,000 એ સૌ આગળ આવો છી. સર્વપુત્રના સામું જોઈને પૂછે નારદ મુનિજી, આટલામાં નથી દેખાતો પ્રદ્યુમ્નનો તનજી. ભગવાન કહે છે નારદને, કંઈ તમે જાણો ભાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમ્નનો બાળજી. નારદ કહે છે હું શું જાણું, તમારો છો સાગર બેટજી, જેને જાજા દીકરા તેને દેવની વેટજી. ત્યારે ભગવાન કે નારદને પુત્ર વિના કેમ રહેવા છે, ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે તેવું કહેવાય છે. પછી આસનવાળી દીધી તાળી, નાક ઝાલ્યું મુનિજી, વેઢા ગણીને નારદ કહે છે સાંભળો જગજીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કે દ્વારકામાં આવે તે પામે મરણજી. નારદ કહે છે સુણ સાંભળા, સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી. સ્વાણિતપુર એક નગર છે, એમાં બાણાસુરનું રાજજી, પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈ એક કામજી. રાજા બાણની પુત્રી વાખા ત્યાંને હતું સપનુંજી, અનિરુદ્ધ છે જે વરી ગયો ત્યાંનું વિયર થયું છે મનજી. ચિત્રલેખા ચતુર્નારી વિધાત્રીનો અવતારજી, એ આવી દ્વારકામાં પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે, એકલડાનું નહીં કામજી, મારો તેમને ધ્યાન ધર્યું, હું આવ્યો તેને ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, ઊંઘ્યું આખું ગામજી, અનિરુદ્ધને લઈ તે ગઈ, ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ ગયો, એમ બોલ્યા જગજીવનજી, ચક્ર મારો ઊંઘે નહીં, સેદી નાખે સીધજી. ચક્રનો કોઈ વાંક નથી, એ નિસરું હતું ફરવાજી, અમસરકા સાધુ મળ્યા, એને બસાડ્યું વાતું કરવાજી.
ભગવાન કહેશે, સાબત નારદિયા, આવા તારા કામજી. માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહેશે, કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણશો, ઘણી ફૂટડી છે કન્યાજી. ભલી રે કન્યા, ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી. હમણાં મારા પુત્રના ત્યાં સાસે સમાચારજી. મારે જેણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યનો એકી સાથે પુત્રે આયનો કાળજી. શિવનો વર સાચો કરી ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો છે, તળે લગાડી અગ્નિજી. લીલાવાસનો માર પડે છે, ભાઈ ઘસે તો જીવશે તનજી. વાત સાંભળીને વધામણીના વગડાવ્યા નિશાણજી. સાંભળા તત્પર થાવો, હવે જીતવો છે બાણજી. એ માટે તમને હું કહું છું વિઠ્ઠલજી, વહેલા તમે ધાવોજી. જો પુત્રનો ખપ કરો તો સોણિતપુરમાં જાવોજી. આજે કડવું 69મું. કૃષ્ણ અનિરુદ્ધની સાહે સોણિતપુર જાય છે. કમળા તો કલ્પાંત કરે, હયે છે ઉઠી જ્વાળા. જો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ નાને રૂ બાળ રે, મારો અનિરુદ્ધ નાને રૂ બાળ રે. રૂકમણીએ કૃષ્ણ તેડાવ્યા, તમે સાંભળો દીના નાથ જો. મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, એ તો કહી નારદજીએ વાત રે. મારાને પાઘડી બાંધતા ન આવડે. અનિરુદ્ધ બોલી, નથી જાણતો રે, એ તો શું જાણે જુદ કેરી વાત રે. હિંડતા ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ધ નાની રૂ બાળ રે. મારો અનિરુદ્ધ નાની રૂ બાળ રે. મારાને નિશાળે ભણવા નથી મોકલો, નથી સયો અધ્યાપકનો આજે મારજો. આજે પ્રભુએ અમને પુરુષ ન સર્જાયા, તો પહેલાં વઢવા જાજો. મારાને પાઘડી બાંધતા ના આવડે. ત્યારે કૃષ્ણએ ગરુડ તેડાવ્યા, એ આવ્યા તત્કાળ જો. ભગવાન કહેશે ગરુડને રે, તમે કેટલો શેષો ભારજો. મારો તમો 56 કોટી જાદવ જેટલા રે, એ તો સર્વે થાવો અસવારજો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા, મારા અંગ તણા રખે વાળજો. આજે મુજ ઉપર ચડે આખી દ્વારકા, તો એ મુજને ન આવે આંચજો. આજે 86 જોજનની ચાંચ મારી પંખનારી, 3 જોજનની મારી ચાંચ. પછી ગરુડે ગોવિંદ પરવર્યા, ત્યારે ગડગડિયા નિશાણજો. પંખના વાગી જ્યારે ગરુડની, ત્યારે નાસી ગયા સર્વ સરબજો. મારા કુંવરને સોડાવવાને આવી પહોંચ્યા સારંગ પાણી જો. કૃષ્ણવાડીમાં ઉતર્યા રે, એના કોણ કરે ખાણ જો. આજે કૃષ્ણવાડીમાં ઉતર્યા, માગ્યું રાયનું વન રે. ગરુડને આજ્ઞા આપી, મુકાવી લાવો તન રે. કડવું 70મું. ગરુડ અનિરુદ્ધને કૃષ્ણ પાસે લઈ આવે છે. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ. એમાં તેણે ચાંચ બોલી, પાણી પીધું વિશેષ. ત્યાંથી આ ઘેરા પરવર્યા, જ્યાં ધગધગતા અંગારે. પાણી પીલું પીધું હતું તે ઠાલ્યું તે ઠારે. ત્યાંથી આ ઘેરા પરવર્યા, જ્યાં ભૂત ને પ્રેત પાંખે મારી પાડ્યા, કીધા સર્વે અચેતરે. ત્યાંથી આ ઘેરા પરવર્યા, કુંવરને કોટે નાગ. નાનાને આખા ગયા, મોટાના કર્યા 2 ભાગ રે. ભલું થઈ જો ભગવાન તમારું, પૂરણ પામ્યો આહાર રે. કુંવરને મુકાવી લાયો, જ્યાં જુગધાર રે. ઉદ્ધવને અક્રૂર બેસ્યા, ભલા કૃષ્ણના તન. તમે આવ્યા પરણવાને, ન અમને લાવ્યા સંગ્રે. કડવું 71મું. કૃષ્ણ અનિરુદ્ધને સલાહ આપે છે કે આની વાતે કુંવર મારા શરમાણા ન થાવી રે. આજે મારી વાતો તુજને કહું, રાખ તારે હૈયે. ઉપજા પેલી રાંટી ટૂંડી, કંસરાયની દાસી. મારા મનમાં તે ગમી, બેસાડી રાખી આવાશે. નરકાસુરને મારી હોળ અરજા લાવ્યો તરુણી. તારા સમજો એમાં મુજને એકઈ નથી પરણી. તારી માને જઈને લાયો, બાંધવને બંધાવી. જાંબુવંતી રીસડી તેને માનિત કઈ બોલાવી. તું મારો દીકરો, ધન્ય તારી માનું પેટ રે. બીજા સર્વ દીકરા એ દેવકીરી વેઠ રે. આપણા કુળમાં હાયલું આવ્યું, શરમાણા નો થાવી રે. રૂડી નારી દેખવી તો હરણ કરીને જાવી રે. ઉદ્ધવને અક્રૂર બેસ્યા, ખડખડ કાઢ્યા દાંત. રૂડી શિખામણ છોકરાને દોસો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તો તમે શ્યામ, તો મૂકવું પડશે જરૂર દ્વારકા કેરું ગામ. કડવું 72મું. કૃષ્ણ બાણાસુર વચ્ચે વાર્તાલાપ. કૃષ્ણ જાદવ મોકલ્યો સોણિતપુરમાં જાય. જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યા, કૃષ્ણ જાદવ મોકલ્યો. વાંસ હોય તો જુદે આવો, એમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચરો આવ્યો, અસુર સભાની માય.
કૃષ્ણ જાદવ મોકલો. સાંભળને રાજા વિનંતી, આવ્યા છે વૈકુંઠનાથ. દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો જુદ કરો અમસાત. બાણાસુરને માદુખ લાગ્યું, નેત્રે વર્ષી અગન. નીચ જાદવને જોઈને મારી કુળવંતી તે તન. કૃષ્ણ જાદવ મોકલો. એ ભરવાડો એ પિંડારો ગોકુળમાં ચારી ગાય. માયરા વિના મૂકો નહીં, થનારું હોય તે થાય. કૃષ્ણ જાદવ મોકલો. શ્યાના લઈને રાજા ચાલ્યો, જોધાનો નહીં પાર. હસ્તી ગોળા સુખ પાલો, બાંધ્યો બહુ હથિયાર. કૃષ્ણ જાદવ મોકલો. ખડખાંડાને તુંબુર જોર, ગોળા હાથને નાળ. ત્રિશૂળ સારંગને મૃદગર ફરસી, તોમરને ભીંડીમાળ. કૃષ્ણ જાદવ મોકલો. લાલ લોહમય ઝળકે હાથ ધરી તલવાર. જોધા જોર કરતા મારો માર. કૃષ્ણ જાદવ મોકલો. કો જોજન બે જોજન ઊંચા, કોને સમ ખાવા નહીં શીશ. વિકરાળ દંત દેખાડી વળી પાડે ચીશ. કૃષ્ણ જાદવ મોકલો. બુમરાણ કરતા આવી પડ્યા, જાદવની સૈન્ય માય. ગીરધારીને ઘેરી લીધો, પડે બાણાસુર ધાય. કૃષ્ણ જાદવ મોકલો. પરિધમ ત્રિશૂળને પડે કુવાડા, મુદગળને વળી ફરસી. સંગ્રામ સૌ સૈન્ય કરે, આયુધ ધારા વર્ષી. વળી કૃષ્ણ જાદવ મોકલો. જગદીશ જાદવ લલકાર્યો, કર ધનુષ બાણને તીર. આજે તૂટે કુમસળ, તૂટે દંત સૂળ, ચાલે નર રુધિર. કૃષ્ણ જાદવ મોકલો. બહુભર ત્યાં પડવા લાગ્યા, ગળને ભડાકે. વાંકડી તલવારો મારે, ખડગને ઝાટકે. કૃષ્ણ જાદવ મોકલો. તૂટે પાખરને બખ્તર, કીધો કચ્ચર ઘાણ. સર્વજોદાને મારી કરી, પાસા વળ્યા ભગવાન. કૃષ્ણ જાદવ મોકલો. પૂર્ણ પુરુષોત્તમ પાસા વળ્યા, કરી અસુરનો નાશ. સૈન્યમાં આવી કરી, શંખનો કર્યો નાદ. કરવું 73મું. બાણાસુરે કૃષ્ણને યુદ્ધ માટે સાદ દીધો. શંખ શબ્દ તે વિકરાળ, રીપુ દૈત્યને વિદારનાર. કૃષ્ણ આવ્યા તે જાણ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયો. અનિરુદ્ધ કે સુણ સુંદરી, શંખ જણાયો આવ્યા હરી. છૂટા બંધને આજ થીકી, ગાજે હળદર સાત્યકી. બોલે પ્રધુમ્ન મોટે સ્વરે, બાણ હાસ્ય દાય ખરે. ગોળીને ગત્ય ન જાય કળી, જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યએ ચાપ્યો દેશ, મંત્રી કે ઉઠો નરેશ. અનુચર આવ્યો ને લાવ્યા વાત, કહે દ્વારા એ દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જય સેનાને આપો આજ્ઞા. દુદુંબી નાના વિધ ગગડે, આયુધ ફરસીને યુદ્ધે ચડે. ત્યાં નૃપ થયા તૈયાર, સેના સજી ટોપ જીવ રાખી. ધરી ત્રિશૂળને બખ્તર પાળ, આજે ડચકારે ઘોડા દેશે ફાળ. મોરડે મણી ફૂમતા લટકે, પોતાના પડસાયા દેખી પડકે. વાંદરા વાદે નાચતા, ઘૂંટે ઊંટ ઘોડાને પાણી પંચા. કાબરો કલંકી કુમેદ, લીલા ને પચરંગી. હાસ્યો અરહણિયા, જેમ કાળા પછી કાબર. પીળા પોપટ શ્વેત, વાયુ વેગે માકડિયા કેતક. રખવાળા અસવાર, અનત દિયે દિશે ને કરડે દાંત. પૂરની પેળે સેના નો માય, હણો જાદવ કહેતા જાય. ટોળા ઉપર ટોળા આવે, પગને પાર ધરતી ધ્રુજે. ઋષિ અંતરમાં હર ઘડે, અને ખડખે રાય બાણાસુર ગરડે. આજે ઝડકારા કરે બાણાસુર, મળ પૃથ્વી થઈ ઉથલ. ગર્જના કરી મુખથી ભોપાળ, ખળભળ્યા ત્યારે સાત પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણે દીધો સાદ. ગરુડ આસન આયો ખેપ કરી, નહીં જાવા દઉં કુસળો ધરી. ઉન્મત જાદવ ઊંસાસળા, સકળ સાસરે બહુ આંકડા. કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે પાસ પાય થાય પધારો. કુડું કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો અમરે. ત્યારે હસીને બોલ્યા શ્રી ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન. જો વિધાતાએ કીધો સંબંધ, વરકન્યાના સોડો બંધ. બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શેનો રે ગોવાળા. એવી આપીશ પ્યારામણી, સોને મોકલી જમપુરી માઈ. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું છે સારંગ. આજે કડાકૂટ બે કડક ગયા, ઉગાડું આયુધ કરતા ગયા. ફરસી તલવાર કોક વાડે, માથેથી ભાર. ત્રિશૂળ તોમર ગદા, ત્રિશૂળ ગજ્જો હાથ ધરી મુસળ. 56 કોટ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે. દાનવ દળ બહુ પળાય, બાણાસુર દેખી અને અકળાય. પહેલા જો પરો જો નંદના સોરા, વઢવાને તું સીધ આવ્યો રે. નીચ ગોવાળિયા જાત કહેવાયો, તું મારી સાથ નહીં જાય ફાયો રે. એટલે ગોકુળમાં ગાવલડી ચારતો, પનિયરી કે રાતનું ચીર હરતો. હાથમાં લાકડી ખાંદી હતી, કામળી મધુવન વિશે તું તે ફરતો. સાંક્ષી સૂર્ય તણી, તેજ ત્રિશૂળ તણું, મારા હાથમાં તે ચળકે. મારે ક્રોધે કરી ડોલે રે, દેવતા ધરણી ધ્રુજે રે, અને શેષ ચળકે. કડવું 75મું. કૃષ્ણ બાણાસુરના બધા જ હાથ સેદે છે. એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ,
બાણાસુરના હાથ સેદ્યા સ્વામી શ્રી ગોપાળ, કોપ કરી કર પાવું મેલ્યું વળતો ત્યાંની વાર, બે હાથ રહ્યા છે બાણાસુરના ત્યાંનો કવિસ્તાર, રુધિર વેસે બાણાસુરને મન થયો નિરાશ, મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાસ, નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માં, તારા કુંવરના હાથ વાયડા કવો વલેસી થાય. કડું 73મું બાણાસુરની પત્નીનું વર્ણન. સુખદેવ કહેશે વાત વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત વેવાણ આવ્યા રે, માથે કેસ વાસંગી જાળ વેવાણ આવ્યા રે, જેનું નેત્ર સરોવર પાળ વેવાણ આવ્યા રે, જેના સુપડા જેવા કાન વેવાણ આવ્યા રે, જેનું મસ્તક ગીરી સમાન વેવાણ આવ્યા રે, એની આંખ અંધારા કૂપ વેવાણ આવ્યા રે, જેનું મુખ મસ્તક ગીરી સમાન વેવાણ આવ્યા રે, હળદાંડી જેવા દાંત વેવાણ આવ્યા રે, દિશે જાય ન એનો અંત વેવાણ આવ્યા રે, એના સ્તન ડુંગરસા ડોઝા વેવાણ આવ્યા રે, કાને ઘાયલા છે હાથીના ઓઝા વેવાણ આવ્યા રે, કોટે ખજૂરાના તન્મન્યા વેવાણ આવ્યા રે, કાને ઊંટના ઓગન્યા વેવાણ આવ્યા રે, પગે રીસ કલ્લા વિકરાળ વેવાણ આવ્યા રે, કેડે પાડાની ઘુઘર માળ વેવાણ આવ્યા રે, વાંકડા સરપ એના હાથ વેવાણ આવ્યા રે, બળની સગળી મૂકી માથે વેવાણ આવ્યા રે, એની પીઠ ડુંગરસા ડોઝા વેવાણ આવ્યા રે, એના મસ્તકમાં ફરે છે રોઝા વેવાણ આવ્યા રે, કોટડા આવી જ્યાં મોરાર વેવાણ આવ્યા રે, કુંવરે સાસુ ખોળી સાર વેવાણ આવ્યા રે. કડું 77મું બાણાસુરની પત્ની કૃષ્ણને આજે કરગરી, કોટડા કહેશે કરગરી બાપને ચાંપો પાતાળ, હવે તો હદ થાય છે પ્રભુ એ છે તમારો બહાળ, કરુણા સાગર કૃપાનિધિ સમા કરો આ વાંક, દિન જાણી દયા કરો એ છે તમારો રાંક, ચક્ર ચતુર્ભુજે પાસું તેડ્યું કરુણા કરી જગન્નાથ, 900 સનનું કર સેદી નાખ્યા રખ્યા 4 હાથ, રુધિર ભર્યા આંસુ ગાળતો આવ્યો શિવની પાસ, આમ કહીને પાગે લાગ્યો સાંભળો પતિ કૈલાસ, એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ, સાંભળી ક્રોધે ભરાણા પોતે ઓમ્યા ઈશ, મનમાં રીસ ચડી ઘણી તમે સાંભળો રાજકુંવર રે, સદા શિવે યુદ્ધે ચડ્યા એથી ધજા ધ્રુજી અપાર રે, એ ભરવાડા એ પિંડારા ગોકળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને તે સેદીને ક્યાં જાય, બડબડતા ગણેશજી ચાલ્યા ઉંદરડા ઉપર અસવાર રે, મોર પર સ્વામી કાર્તિક આવ્યા શંકરના કુમાર રે, સિંહ ઉપર વીરભદ્રા આવ્યા આજે વૃષભ ઉપર શિવરાય રે, સેના બહુ ભેળી કરી કહ્યું ત્યાંનો મહિમા, ડાકણ ચાકણ ભૂત અને પિસાત વંતર, દડકું ચાલે ભૂતડા જેના હલ્લા સરખા ગાલ, હરિજય કૃત વર્માને કહેશે મહાદેવને સમજાવો, આંસુ ઉપરાણું કરી જોગીડો વઢવા આવ્યો રે, શંકર મુખેથી બોલ્યા આવી લાગી મનમાં ઝાળ, સન્મુખ આવી ઉભા રહી માએ ભાંડે ગાય, હે કાળા અર્જુનના શાળા ભૈરા ઉચાળા જે, મધ્યરાતે મથુરાથી નાઠો ગયો વિસરી તે, મારી માસી પૂતનાને દહીંના લીધા દામ, મોસાળનું સેદન કરીને થઈને બેઠો રાજન, તું આયરડામાં અવતરો નથી વાત મારી અજાણી, શંકર પ્રત્યે કોદ કરીને બોલ્યા સારંગ પાણી, મળે મસાણે ફરતો હિંડે રાખ ચોળે અંગે, આંક બાંગ ધતુરો ચાવે ન ફડતારો ઢંગરે, ડાકણ સાકણ ભૂત પ્રેતને નીચ સંગ્રહ હતો, બળદ ઉપર ભાર મૂક્યો ઘરમાં ન મળ્યો ઘોડો રે, રાત દાડો બાવો થઈને ફરતો ઘરમાં રોતી નારી, કૃષ્ણ પ્રત્યે ક્રોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી રે, એટલે છોકરીઓની સાસ પીતો મર્દમટી થયો મૈયારો, જગતમાં એવું કહેવાયું કે કાનોડે કાંચળી પહેરી, પરનારી તું કીડા કરતો કહેવાયો વ્યભિચારી, ત્યાં શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મોરારી રે, ભગવાન કહેશે વ્યભિચારી મુને બધા વિશે જોયો, તું એવો સાધુ તો ત્યારે ભીલડીમાં કેમ મોયો રે, વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય રે, કડાક લઈને ત્રિશુળ માર્યું થનારી હોય તે થાય રે, ત્યાં કૃષ્ણે મૂક્યું સુદર્શન આવ્યા સામસામાં ધાય રે, માએ માએ ઉદ કરે બળ કયું નવ જાય રે, ગણપતિને કોણ પ્રધુમ્ન વડવા બંને કુમાર રે, વસુદેવને બુટક ભેરવ કરતા મારા માય રે, વીરભદ્રને બલરામ સામા યુદ્ધ કરે માય માય રે, શિવને સાંભળ્યો વડે ત્યાં જોવા સરખું થાય રે, કાળ ભેરવ કપાળ ભેરવ તક્ષણ ભેરવ મહાસાર, સાર ભેરવ ક્રોધ ભેરવ દમ ભેરવનો સાથ, ઉગ્રસેન ને વીરસેન બે જોદ્ધા કહેવાય રે, આપ આપના ભેરું લઈને યુદ્ધ કરે રણમાય રે, ભૂત પ્રેત પિશાચ વંતર ડાકણ વગેરે પૂછો છે, અવળા પેગે જેને ચૂડેલ કહેવી રુધિર સૌનું ચૂસે, કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભાચો ભાયત્રે, તલવારોની ધારાઓએ કોના કાઢ્યા નાકરે, કોઈને અધમુવા કીધા હાથ તણી તલપટાત રે, કોઈને માયરા પાટું ભોગળે ભડાક રે,
જાદવ કેરા માળથી બહુ જોડ્યો ગાલ્યા જાય રે, કોઈને રણમાં રોળ્યા, કોઈની થરથર દુજે કાયા, પરિધમ ત્રિશુળ તંબુર ફરસી, નાળ છૂટે સરસરાટ રે, ગડગડતા ગોળા પડે થાય બહુ ખડખડાટ રે, અસ્થિ ચમની ફાંસ માંસની બે પાળ બંધ બનાય, આજે સાગરને સંગમ મળ્યો એમ રક્ત કેરી સરતા વઈ, પાંડુ રોગને હૈયે જોડી, ભગંદર કેરી જાય, હર્ષનાવરને પાઠું કહે, કરુણ તુંજ સ્નાત શનિ પાત્રી, રોગ તણો મારબો દેખી જાદવ નાસી જાય રે, રોગના વરસાદથી કોઈની ઊભી ન રહેવાય રે, રોગના વરસાદથી ચડી હરીને રીંજી, તાવની ટોળી બાંધીને સેદવા માંડ્યા શીશ રે, વાત વાણી બોલ્યો રહેવાને આપો ઠામજી, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાનજી, આજે પાપી તમે મૃત્યુલોકમાં માનવીના લ્યો પ્રાણજી, તાવ વાણી કહેશે કથા સાંભળે હરિ કે રૂગનાનજી, મહારાજ ત્યાં તમે નહીં જાવી સાંભળો અસરણ ગદ્દી, ચૈત્ર માસમાં સાંભળે ને કોઈ ઓખારણ, ત્યાંના સ્વપ્નમાં ન જાયશો તો સીધી નાખી સીજી, તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશજી, ઓખારણ જે સાંભળે મન ભાવ કરી જે, એને પીડા તો મારી નાખું એમાં નહીં સ્નેહજી, તાવ કે એકવાર સાંભળે તે વર્ષમાં ન જાઓ, બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાઓ, ત્રણ વાર જે સાંભળે તમારું જે જ્ઞાન તેને જન્મ માય ન પીડું રે, તમે સાંભળો ભગવાન, ઓખાણ જે સાંભળે તેનું નામ લઈએ નામજી, કોળ દઈને સંચરા ગયા કૈલાસ ધામજી, સુખદેવ કહેશે પરીક્ષને તમે સાંભળો કહું રાયજી, વળતા ભાથા ભીડ્યા કૈલાસ કેરે રાયજી, સત્ર એવા કાઢ્યા તેનો નૌક પામે પારજી, ઈશને જગદીશ વળતા કોઈ ન પામે પારજી, ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરાજી, વસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મોરારી રે, નાગસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયા ઈશજી, ગરડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશજી, પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાયજી, વાયસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું નવ જાયજી, સુદર્શન ત્યાં ક્યાડ્યું ક્રોધ કરી જગદીશજી, ત્યારે ત્રિશુળને લઈ રહ્યા પોતે ઉમિયા ઈજી, એકે લીધો પોઠ્યો ને એકે લીધા ગરડ, ત્રિશુળને સુદર્શન વળગ્યા એ આવ્યા કડા કુટજી, એમાંથી અગ્નિ વળશે બ્રહ્માંડ પ્રલય થાયજી, શેષનાગ સળવળવા લાગ્યો ભાર ન ખમે ધરાજી, બ્રહ્માણી કહેશે બ્રહ્માજીને તમે સાંભળો નાજી, શિવને સાંભળ્યો વડે નારદ કીધો ઉત્વાજી, રાઈડ જઈને ચૂક્યો તેમાંથી થાય કૈલાસજી, અંશે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાનજી, કડવું 19મું, તો બ્રહ્માજીએ કરાવેલો કૃષ્ણ શિવનું સમાધાન, આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવ રણછોડજી, વિરુદ્ધને વેગળો મૂકીને પૂરો આજે ભગતના કોડજી, શંકર કહેશે કૃષ્ણે તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર બે કોટે વળગા દીધું જાજુ માનજી, શિવે કૃષ્ણને તાળી મારી બોલાયાનો વિવેકજી, વડનારા તો કોક છે પણ આપણે એકના એકજી, કૃષ્ણ ચક્રને પાછું લીધું શિવે લીધું ત્રિશૂળજી, બ્રહ્માએ આવી સમાધાન કર્યું થયું પૃથ્વીમાં શુભજી, શિવે લઈને પાસે તેડા સ્વાણિતપુરનો નાથજી, અલા તુજને ભુજ આપ્યા માટે વડવા આવ્યો મુજ સાતજી, વળી હોંશ હોય તો યુદ્ધ કરો સાંભળ્યાની સાતજી, મદ મચ્છર અહંકારથી તે ખોયા હજાર હાથજી, બાણાસુર કે હવે વઢું તો સેદે મારો સિદ્ધજી, બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયા ઈજજી, મેં ખોયા 7000 હવે શીશ સેદાવું છે સેદાવું રે, જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યા પરણાવો રે, કડવું 80મું, દ્વારકાથી કૃષ્ણના પરિવારને સ્વાણિતપુર તેડાવ્યા છે, હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યાં દાનવનું શું જોર જાય મળ્યા મન માયના રે, બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણે એક છે દુઃખ ભાંગ્યા રે, એમાં તે સિંહ વઢવાડ મળ્યા મન માયના રે, શિવ બાણે કૃષ્ણને નમાયો દુઃખ ભાંગ્યા રે, શરીરે કૃષ્ણે ફેરવો હાથ મળ્યા મન માયના રે, કાપ્યા હાથની પીડા મટી દુઃખ ભાંગ્યા રે, જ્યારે પ્રસન્ન થયા જાદુ નાથ મળ્યા મન માયના રે, હવે ગરુડે દ્વારકા મોકલો દુઃખ ભાંગ્યા રે, તેડાવો સર્વો પરિવાર મળ્યા મન માયના રે, 16 સત્ર 108 પટરાણી દુઃખ ભાંગ્યા રે, તેડાવો જાદવની નાર મળ્યા મન માયના રે, તેડી 56 કોટીને ત્યાંય દુઃખ ભાંગ્યા રે, વળી તેડો સૌ પરિવાર મળ્યા મન માયના રે, ગરુડ ઉપર સૌએ ચડ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યારે ગરુડની પાંખ ભરાય મળ્યા મન માયના રે, તેડી સ્વાણિતપુરમાં આવ્યા દુઃખ ભાંગ્યા રે, આવી જાદવની સર્વે નાર મળ્યા મન માયના રે, જાની વાસા આપ્યા મન માનતા દુઃખ ભાંગ્યા રે, એમાં ઉતારો 56 કરોડ મળ્યા મન માયના રે, કડવું 81મું, પાર્વતીને પિયરના નોતરડા રે, બેસવા તો રૂડા લાવજો પાથરણા રે,
તેડાવને ઉદ્યાચળ અસ્તાચળ રે, તેડાવને વિંધ્યાચળ પીનાચળ રે, વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોળાય રે. કડું 82મું. ઓખાબાઈને લઈ સંતરો. કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા ન પોઢો રે, અનિરુદ્ધને લઈ સંતરો રે, રીજવંતી જાગવું રે. બળભદ્ર કેરી તરુણી નિંદ્રા ન પોઢશો રે, અનિરુદ્ધને લઈ સંચરો રૂક્ષ્મણી જાગવું રે. મહાદેવ કેરી તરુણી નિંદ્રા ન પોઢશો રે, ઓખાબાઈને લઈ સંચરો પાર્વતી જાગવું રે. બાણમતી ગણપતિ કેરી તરુણી નિંદ્રા ન પોઢશો રે, ઓખાબાઈને લઈ સંચરો સુખ જાગવું રે. બાણસુર કેરી તરુણી નિંદ્રા ન પોઢશો રે, ઓખાબાઈને લઈ સંચરો બાણમતી જાગવું રે. કૌભાંડ કેરી તરુણી નિંદ્રા ન પોઢશો રે, ઓખાબાઈને લઈ સંચરો રૂપવતી જાગવું રે. કડવું 83મું. અનિરુદ્ધને લગ્ન માટે તૈયાર કર્યો. હલ હલ હાથણીને શણગારી, ઉપર ફરતી સોનાની અંબાડી રે, એના ઉપર બેસે વરની માડી રે, સોનેરી કોર કસોમલી સાડી રે. માથે મોઢ ભમરિયાળો ઝળકે રે, ઉષ્ણો દકે વરને કરાયું સ્નાન રે. નાના વિધના વસ્ત્ર પહેરાયા પરિધાન રે, કનક મેખલા પહોંચ્યો બાજુ બંધ રે. અનુપમ ઉપજ્યો આનંદ રે, મુગટ મણિ મય ધર્યો અનિરુદ્ધ શીશ રે. જળકે જળકે ઉદય જેવો દિશે રે, કસ્તુરીનું તિલક કર્યું છે બાલે રે. વળતી તેને ટબકું કર્યું છે ગોરે ગાલે રે. હળધરનો જસ બોલે બધા જન રે, જાદવ સહિત બધા શોભે રે. જુગજીવન રે, 7-5 સોપારી શ્રીફળ અપાય રે, આજે વરજીને તો ઘોડીની વેળા થાય રે. કડવું 84મું. અનિરુદ્ધ લગ્ન કરતા ઘોડેસવાર થઈ અને જાય છે. હારે અનિરુદ્ધની ઘોડલી અંતરિક્ષે ઉતરી, પૂજે કુમકુમ ફૂલ રે. ચંચળ ચરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂળ રે. મોરડ મોતી જડ્યા રે, હીરા જડિત પલાણ રે. રત્ન જડિત જેના પેગડા, એના વેદ કણે વખાણજી. અંગ જેનું આજે અવનવું, જળકે ઝાક જમાક રે. જબુકે જેમ વીજળી રે, તેને કંઠે છે ઘૂગર માળ રે. અનિરુદ્ધની ઘોડલી. દેવ દાનવ માનવી રે, જોઈ રહ્યા સુંદર ત્યામ રે. તનક તનક ચાલતી, એનું પંચકલ્યાણી છે નામ રે. રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા આસ્વાર, પાનના આપ્યા બીડલા, શ્રીફળ ફોફળ સાર રે. હિંડે હળવો હાથીઓ, ઉલટ અંગન માય. સૂર્યનર મુનિર મુદ્યન જાઓ વીરણે, આંગળ ઇન્દ્ર રહ્યા દિવાળ. સનકાદી શિર સત્ર ધરે, નાદ વીણા વાયરે. ચંદ્ર સૂરજ બેવ પેગડે, આગળ વેદ કરે બ્રહ્માય રે. વાજા 36 વાગતા, નગર અને પરદેશ, લોક સર્વે જોવા મળ્યો સ્વાણિતપુરના દેશ. રાયે નગર સૌરાવી છે વાટ, ધજા પતાકા ઝળહળે, જસ બોલે જનદીવન ઘાટ. દેવ સર્વે આવ્યા, જસ બોલે બંદી જન ચાચક. ત્યાં તો બહુ જાત તારે, જેને હિંડોળે નિર્ધન. રામણ દેવો ઈચ્છે રૂકમણી, આજે લૂણ ઉતારે ત્યાંની ધીર રે. ગાન કરશે પ્રસાદ, ત્યાં તો જોવાય છે જદુ વીર રે. એ શોભા રે વર આવ્યા, ત્યાં તોરણે ખોટી થાય રે. વરરાયને સાળો સાંટે સાંટણા, આજે મળી માનુની મંગળ ગાય રે. કુશળ મુસળ રવૈયો, અને સર્વે સંપુટ ત્રાક રે. ઈંડી પીંડી ઉતારવા, વરને તિલક તાણું નાક રે. નીચે પ્રસરા ઇન્દ્રની, નારદ તુંબર વાય રે. મધુર વીણા વાળતી, એવો આનંદ ઓછો થાય રે. પૂંખવા આવી પ્રેમદા, માથે મેળી મોડ રે. રામણ દીવો જળહળે, રૂકમણીએ ઘાયલો મોડ રે. ગળે ઘાટ ઘાટડી તાણ્યો, આયો માયરા માય રે. આડા ત્રિપુણ દેવરાવ્યા, ત્યાં વર્ષો જે જે કાર રે. ઘોડી ગાયને સાંભળે, એને ગંગા કેરું સ્નાન રે. વાંજ્યો પામે પુત્રને, નિર્ધન્ય પામે ધન રે. કડવું 85મું. વડીલોની હાજરીમાં ઓખા અનિરુદ્ધના આજે થતા લગ્ન. બાણાસુર પખાળે ચરણ શોભા ઘણેરી રે. ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય રે શોભા ઘણેરી. ત્યાં તો પહેલું મંગળ વર્તાય શોભા ઘણેરી. પહેલે મંગળ સોનાના દાન અપાય શોભા ઘણેરી. દાન લેશે કૃષ્ણ તરુ સંતાન શોભા ઘણેરી. ત્યાં તો બીજું મંગળ વર્તાય શોભા ઘણેરી. બીજે મંગળ ધ્યાનુના દાન અપાય શોભા ઘણેરી રે. ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય શોભા ઘણેરી. ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય શોભા ઘણેરી રે. દાન લેશે કૃષ્ણ તરુ સંતાન શોભા ઘણેરી. ત્યાં તો ચોથું મંગળ વર્તાય શોભા ઘણેરી. ચોથા મંગળ કન્યાના દાન અપાય શોભા ઘણેરી. ત્યાં તો વર્ત્યા રે મંગળ 4 શોભા ઘણેરી. આપે ગર્થ સહિત ભંડાર શોભા ઘણેરી. લાવે બાણમતી કંસાર શોભા ઘણેરી.
ત્યાં તો પીરસે છે 4 વાર શોભા ઘણેરી, ત્યાં તો આરોગ્ય નર નાર શોભા ઘણેરી, ત્યાં દૂધડે સ્નાન કરાય શોભા ઘણેરી, સૌભાગ્યવતી બોલાવે શોભા ઘણેરી, ઓખાય સૌભાગ્યવંતી કેવડાવે શોભા ઘણેરી, ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠા શોભા ઘણેરી, ત્યાં તો જાનૈયા મેરુ તુઠારે શોભા ઘણેરી. કડવું 86મું વિધિત ભોજનનું ચિત્ર. બાણાસુર ગોરડી નોતરે સો કોઈ સાસુર રે, સાથે જમણની રીત હળદર ભ્રાતશું, કૃષ્ણ કરે પ્રણામ અર્થર ભ્રાતશું, તમે ગોરડી વેળા પધારજો સૌ કોઈ આવજો રે, સાથે બાણમતીને રીતે ગમે તેને લાવજો રે, વેવાણ ઘરમાં ગઈ ત્યાં વરની માવડી રે, એના કુમકુમ રોયડા પાય જઈ પાયે પડી રે, અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમારડી રે, ગોરડી મનાવીને ચાલ્યા મણસું માળતા રે, હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતા રે, રસોઈ બહુ પ્રકારની ગણતા આજે 9 લવ રે, કાંઈ વસ્તુ અનેક ગણતા સૌ ક્યારે, આજે જાદવ કેરી જોડે સૌ વાંચો રે, આવ્યા કૃષ્ણ મહારાજ સપન કોડશું, વેવાઈની વાત કાંઈક સાંભળી રે, ભોજન કરવા ઠામ જુગતીઓ ભલી રે, આજ્ઞા આપી રાય સૌ કો બેઠા ત્યારે, એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે, સ્મરણ કીધું નાથનું બેઠો બેસણે રે, નવ જોબનવંતી નાર નીકળી પીરસણે રે, ચમકતા તૈક્યા ઘણા જારીને લોટા રે, માય બેસણે બહુ એક દિશે ફૂટડા રે, 52 ગજની થાળી સોનાના વાટકા રે, પીરસનારી પ્રમાણ જમનારા લાડકા રે, ખાંડ પકવાન મેલા બહુ ઘણા રે, આજે પૂર્ણને દૂધ પાક સાકરિયા ચણા રે, ગોટા તળિયા તરબૂચા આજે આંબા સરખું રે, પિસ્તા ને અખરોટ દાડમ દ્રાક્ષસું, તલ સાંકળી મોળા દહીં ચરા, સેવ સૂટી કરી, ખોબરડે પીરસે ખાંડ મસ્તી બેવડી રે, ખાજા જલેબી દીસતી દાળિયા મસમસે રે, ગેબર ને મોતીચૂર ધમતા સો વસે રે, મગદળ ને મેસૂર પેંડા લાવ્યા રે, પકવાન બીજા અનેક લાપસી લાવ્યા રે, સારા કર્યા કંસાર પોળી પાતળી રે, સાકરની મીઠાઈ આણી આજે કચોલે ભરી રે, જમવા બેઠી નાર જાદવની બાપડી રે, જમતા જમતા કે ભલી રે, લવિંગ સોપારી ઈલચી પાન સમાર્યા, બીડલે બાસન પાન સૌને આપ્યા રે, સાજન હતું કૃષ્ણનું કે સર્વે જમ્યું, પ્રેમાનંદના નાથ ત્યાં આજે વાણું થયું. કડવું 87મું કૃષ્ણ પરિવારને પેરામણી થાય છે. આપ્યું ચૂક્યું સર્વે પ્યારાયું, કૈનાને વાળાઓ મારા નવલા વેવૈયો, રથ ઘોડોને પામર્યો સૌ જાદવને બંધાવો મારા નવલા વેવૈયો, જરક્ષીને જામા તમે કૃષ્ણને પ્યારાવો મારા નવલા વેવૈયો, પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો મારા નવલા વેવૈયો, દક્ષિણના ચીર રાણી રૂક્ષ્મણીને આપો મારા નવલા વેવૈયો, સાળુને ઘરચોળા સતી સત્યભામાને આપો મારા નવલા વેવૈયો, પાટણના પટોળા રાણી જાંબુવંતીને આપો મારા નવલા વેવૈયો, પેરામણી પૂરણ થઈ હૈયે અરખ ન માય રે, કૈના તેડી કોડ ભરી હવે કૃષ્ણ દ્વારકામાં જાય રે. કડવું 88મું ઓખા ચિત્રલેખાનો આભાર વ્યક્ત કરે છે. ઓખા ચાલી ચાલણહાર સેન્દ્રો વળાવા સંચરી, ઓખા ઊભી રહે મળતી જા માને વાલી દીકરી, કોઈ લાવે 51 હાર, કોઈ લાવે સોનાના સાંકળા, કોઈ લાવે 16 શણગાર ઓખાબાઈને પહેરાવવા, ઓખાજી વળતા બોલ્યા કહે મારી બાઈ રે, ચિત્રલેખ આવે ઓરી આ વાર રે, આલે સોનાના સાંકળા બોલ્યા બાઈ રે, તારા ગુણ ઓશિંગણા ગાવ બોલ્યા બાઈ રે, નિત નિત ગોમતી રે રણછોડ આવ્યા નાય રે, એટલે પહોંચ્યા મનના કોડ મારી બાઈ રે. કડવું 82મું ઓખા સાસરીએ જવા નીકળ્યા છે. ઓખાબાઈ સાસરીએ હવે જાય રે, માનુતી ત્યાં મળી મંગળ ગાય રે, રથ અને શ્રીફળ સિંચાય રે, ઓખાબાઈને લાડુ કચોળું અપાય રે, ઓખાબાઈના ગીત ગવાય રે, ઓખાબાઈને શિખામણ દેશે એની માય રે. સાસરિયાના સાથમાં તો ડાય થાય છે દીકરી, હું તુજને શિખામણ દઉં રખે જોતી વિસરી, હળવે હળવે ચાલજો સાસરિયાના સાથમાં, ખોળે ખાવા ગાયલીએ સાસરિયાના સાથમાં, કંથસારું માલીએ સાસરિયાના સાથમાં, સણકો ઘાયલી તાણીએ સાસરિયાના સાથમાં, કોઈ વાત ન કીજીએ સાસરિયાના સાથમાં, પરપુરુષ સાથે વાત કરતા બીએ સાસરિયાના સાથમાં, ઢૂંકી પાણી ન પીજીએ સાસરિયાના સાથમાં, પરપુરુષથી હસી તાળી ન લીજીએ સાસરિયાના સાથમાં, પીઓને પરમેશ્વર જાણીએ સાસરિયાના સાથમાં,
પગ ધોઈ પીજીએ સાસરિયાના સાથમાં. કડવું 91. જાન જતી વખતે ફટાણા ગવાય છે. આયો આયો દ્વારકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે. જાણે વડવે ચાર્યા ઢોર, હાયરો હાયરો બાણમતી રાય. કૃષ્ણરાય જીતારે, વેગે આવ્યા દ્વારકાની માયરે. કેશવરાય જીતારે, રાણી રૂકમણીએ વધાવી લીધા. તિકમરાય જીતારે, એ તો પુરાણે પ્રસિદ્ધ રે. ધીંગડમલ જીતારે, એ તો ગોત્ર જ આગળ જાય. કલ્યાણ રાય જીતારે, બંનેના હાથે મીંડોળ છોડાય રે. કડું 92. મીંડળ છોડવા સમયે ઓખા અનિરુદ્ધ વચ્ચે શાબ્દિક એક યુદ્ધ થાય છે. તારા બાપનો બાપ તેડાય, સોગાળા દોરડે ન છૂટે રે. તાર કૃષ્ણ વડવો તેડાય, સબીલા દોરડે ન છૂટે રે. તારી રૂક્ષ્મણી માત તેડાય, સબીલા દોરડે ન છૂટે રે. બ્રહ્માએ વાળી ગાંઠ, સબીલા દોરડે ન છૂટે રે. તારો બળભદ્ર કાકો તેડાય, સબીલા દોરડે ન છૂટે રે. તારી રેવતી કાકી તેડાય, સબીલા દોરડે ન છૂટે રે. એની રુદ્રે બાંધી ગાંઠ, કેમ છૂટી જાય રે લાડી. તારો બાણાસુર બાપ તેડાય હો લાડી. બાણમતી માતા તેડાય હો લાડી. તારો શંકરતા તેડાય હો લાડી, દોરડે ન છૂટે રે. તારી પાર્વતી મા તેડાય હો લાડી. તારો ગણપતિ ભ્રાત તેડાય હો લાડી, દોરડે ન છૂટે રે. તારી શુદ્ધ બુદ્ધ ભોજાય તેડાય હો લાડી. તારી ચિત્રલેખા ચોર તેડાય હો લાડી, દોરડે ન છૂટે રે. આજે ઓખા છોડે શેરલો, જાદવ જુગતી ગાય રે. બેઠી ગાંઠે છૂટી જાય, સબીલા દોરડે ન છૂટે રે. કડવું 93. કથા સમાપ્તિ વેળા જય જયકાર રણછોડ બોલો. રીત ભાતે પરિપૂર્ણ કર્યું ઉઠા કૃષ્ણ તનજી. નવું રે મંદિર વસાવણ, ત્યાં આવ્યા છે ભુવનજી. એકવાર કૃષ્ણે ઓખાને ખોળામાં બેસાડીજી. માગવું હોય તે માગી લેજો, તું છે વર અમારી રે. મારા બાપને એક દીકરો તમે આપો ભગવાનજી. ભગવાનને આપો દીકરો, ત્યાંનું ગયાસુર નામજી. બાણાસુરનો ગયાસુર, વંશ ધારણ આરજી. કઈ કથા સંદેહ ભાંગ્યો, પરીક્ષિત લાગ્યો પાયજી. સુખદેવ અમને પાતક લીધા, સાંભળો મહિમાજી. આજે અમારું ઈષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ પાયજી. શ્રોતા વક્તા સ સાંભળો, કઈ કર જોડી હાજી. ભાવ કરીને સ બોલો, જય જય રણછોડજી, જય જય રણછોડજી. ઇતિ શ્રી ભાગવત મહાપુરાણે દસમ સ્કંદ શ્રી સુખદેવ પરીક્ષિત સમાધે પ્રેમાનંદ કૃત વાખારણ અહીં સંપૂર્ણ સમાપ્ત. આ રીતે માં કઈ પ્રેમાનંદ કૃત વાખારણ ભાગ 3 માં કડવા 64 થી 93 સંભળાવ્યા. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. જો આ વિડીયો અમારો તમને ગમ્યો હોય તો લાઈક, શેર और કોમેન્ટ કરજો. ઓમ નમઃ શિવાય.